ચોથો નિયમ છે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. આ નિયમ ગેલ્યુસેકે આપેલો છે અને આ નિયમ આપણે આ પ્રમાણે લખી શકીએ. સમાન તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયામાં સંયોજાતા અને ઉત્પન્ન થતા વાયુઓના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સમાન તાપમાને અને દબાણે થતી હોય અને આવી પ્રક્રિયામાં વાયુઓ ભાગ ભજવતા હોય અથવા તો એમાંથી વાયુ ઉત્પન્ન થતો હોય તો આવા ભાગ ભજવતા કે ઉત્પન્ન થતા વાયુઓના જે કદ છે એ સાદો ગુણોત્તર દર્શાવે છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે H2O2 બે વાયુઓ પ્રક્રિયામાં ભાગ ભજવે છે અને એમાંથી H2O એટલે કે પાણીની બાષ્પ બને છે. તો H2 અને O2 બે સંયોજાય છે, એમના કદ 100 મિલી જેમ 50 મિલી છે એટલે એનો સાદો ગુણોત્તર થશે 2:1. H2 માંથી H2O બને છે તેના કદનો તમને અહીંયા ગુણોત્તર 100:100 એટલે કે 1:1 થશે. જ્યારે O2 સાથે H2O એમાંથી બનતો હોય ત્યારે તેમાં કદ તમારા 50 અને 100 આપ્યા છે એટલે 1:2 નો થશે. તો આ થયો તમારો ગેલ્યુસેકનો નિયમ. ત્યાર પછી છે એવોગેડ્રો નિયમ. એવોગેડ્રો નિયમ તમને દર્શાવે છે એમાં પણ તમારે તાપમાન અને દબાણની પરિસ્થિતિ સમાન રાખીને સમજવાનું છે. આ નિયમ પણ એવોગેડ્રોએ આપેલો છે. સમાન તાપમાને અને દબાણે સમાન કદના વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. તાપમાન ને દબાણની પરિસ્થિતિ સરખી હોય અને આવા જુદા જુદા વાયુઓ છે એના જો કદ પણ સમાન હોય તો તેવા બધા જ વાયુઓમાં તેના અણુઓની સંખ્યા તમને એક સરખી મળશે. આ છે એવોગેડ્રો નિયમ. હવે આ નિયમને તમને અહીંયા ઉદાહરણ સ્વરૂપે જે સમજાયું છે એની અંદર H2 + O2 gives H2O જે બને છે એમાં 1+1 એટલે કે 2 કદ H2 1 કદ O2 સાથે સંયોજાય 1+1 એટલે કે 2 કદ H2 એટલે કે પાણી આપે છે. હવે આ તમને અહીંયા જે સમીકરણ સ્વરૂપે સમજાયું છે બુકમાં એને આકૃતિ દ્વારા H2 માં 1+1 કદ એટલે 2 બોક્સ આપે છે જેમાં 5 H2 ના અણુઓ છે. એક બોક્સ એમાં O2 ના 5 અણુઓ છે અને એમાંથી તમને H2O જે બને છે એનું એક જ બોક્સ આપ્યું છે જેમાં 10 H2O ના અણુઓ દર્શાવી શકાય, જેને તમે 2 5 ના અણુઓના બોક્સ તરીકે પણ દર્શાવી શકો છો. અહીંયા આપણે માત્ર અત્યારે ખાલી નિયમને જ સમજવાનો છે. હવે જ્યારે એવોગેડ્રોએ આ નિયમ આપ્યો તો તે સમયે આ તમારી જાણકારી માટે છે કે તે સમયે ડાલ્ટન અને એ સિવાયના બીજા જે અન્ય વૈજ્ઞાનિકો હતા એ એવું માનતા હતા કે એક જ પ્રકારના જે પરમાણુઓ છે એ એકબીજા સાથે સંયોજાઈ શકે નહીં અને પરિણામે હાઇડ્રોજન કે ઓક્સિજન બે પરમાણુ ધરાવતા અણુઓ સંભવી શકે નહીં. એટલે કે દ્વિપરમાણુય H2 કે O2 ના અણુઓ ડાલ્ટન અને અન્ય વૈજ્ઞાનિકો તે સમયે માનતા હતા કે એવા દ્વિપરમાણુય અણુઓ શક્ય નથી અને પરિણામે એને ધ્યાનમાં લઈને એવોગેડ્રોએ પણ હાઇડ્રોજન અને ઓક્સિજનને દ્વિપરમાણુય ગણી સમજાવી શક્યા નહોતા. એટલે એને જે નિયમ આપ્યો હતો એ નિયમ એને આ પ્રમાણે દ્વિપરમાણુય અણુઓ છે એવું ગણીને એને સમજાવ્યો નહોતો. આ તમારી જાણકારી માટે છે. આપણે ખાલી નિયમને અહીંયા ધ્યાનમાં રાખવાનો છે. તો તમારા લગભગ રાસાયણિક સંયોગીકરણના જે નિયમો છે એ તમારા અહીંયા તમને આપેલા છે. સાથે સાથે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત કે ભાઈ પરમાણુ માટે ડાલ્ટને કયા પ્રકારની વાક્ય રચના દર્શાવી હતી જે તેના પરમાણુય સિદ્ધાંત તરીકે ઓળખાય છે. તો એની અંદર તમને અહીંયા 4 મુદ્દા આપ્યા છે. ડાલ્ટને રજૂ કરેલો પરમાણુય સિદ્ધાંત જેમાં 4 મુદ્દા છે એટલે આ પણ આપતા મળી એક 2 માર્કની થિયરી થાય. લગભગ આપણે બધી 2 માર્કની થિયરીને અત્યારે સમજીએ છીએ. એની અંદર તમારે આ 4 મુદ્દા લખવાના છે. દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. એટલે જો કોઈ પણ દ્રવ્ય જે છે એ દ્રવ્ય છેલ્લે જે નાનામાં નાનો ઘટક એનો આવશે કે જેનું વિભાજન વધુ આગળ કરી શકાતું નથી તો એવો અવિભાજ્ય તમારો જે કણ છે એ પરમાણુ ગણાય. એટલે અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. આ તમારો પહેલો મુદ્દો થયો. બીજું, એક જ તત્વના બધા જ પરમાણુઓના ગુણધર્મો અને તેના દળ સમાન હોય પરંતુ બીજા તત્વના પરમાણુઓથી ગુણધર્મો કે દળ એ જુદા મળે છે.
જેમ કે સોડિયમના પરમાણુના ગુણધર્મો જુદા છે, તેનું વજન જુદું છે. સોનાના તત્વના પરમાણુઓની સાપેક્ષમાં, પરંતુ સોડિયમના બધા જ પરમાણુઓના ગુણધર્મો અને દળ સમાન હશે, તે રીતે સોનાના બધા જ પરમાણુના ગુણધર્મો અને દળ પણ સમાન મળશે. તો બીજો મુદ્દો થયો. ત્રીજો મુદ્દો, જુદા જુદા તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં જોડાય અને સંયોજન બનાવે છે. સંયોજન બને ત્યારે જુદા જુદા તત્વના પણ હોય અને એક જ તત્વના પણ હોય, પણ પરમાણુઓ છે એ ચોક્કસ પ્રમાણમાં જોડાય અને સંયોજન આપે છે, જેમ કે હાઇડ્રોજન ઓક્સિજન જોડાઈ H2O બનાવે એ પ્રમાણે. અને ચોથો મુદ્દો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓનું સર્જન કે વિનાશ શક્ય નથી, માત્ર તેની ફેરગોઠવણીનો જ સમાવેશ થાય છે. ડાલ્ટને આ ખાસ અગત્યનું કહ્યું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુ છે એ ન તો નવો ઉત્પન્ન થાય છે કે ન તો તેનો વિનાશ થાય છે, માત્ર તેની ફેરગોઠવણી આની અંદર શક્ય બનતી હોય છે. તો આ 4 મુદ્દા તમારા ડાલ્ટનના પરમાણુીય સિદ્ધાંતના છે. ત્યાર પછી તમને સમજાવ્યું છે પરમાણુીય દળ અથવા પરમાણુીય દળાંક. તો પરમાણુીય દળ કેવી રીતે શોધી શકાય, તો અહીં તમને એનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામનું જે સાધન છે એ સાધન વડે કાર્બન 12 પરમાણુ, કાર્બનના સમસ્થાનિક જેનું વજન 12 ગ્રામ પ્રતિ મોલ ગણીએ છીએ, એવા કાર્બન 12નું જે વજન છે એ વજનને પ્રમાણિત કર્યું અને આ કાર્બન 12ની સાપેક્ષમાં બીજા અન્ય પરમાણુઓ છે એ કેટલા ગણા ભારે છે તે પ્રમાણે જે પણ વજન મળે એને તે પરમાણુનું પરમાણુીય દળ તરીકે ગણી શકાય. એટલે આ પ્રમાણે પરમાણુીય દળ શોધી શકાય છે. પછી તમને વ્યાખ્યા આપી છે પરમાણુીય દળ એકમ. પરમાણુીય દળ એટલે એટોમિક માસ અને એકમ એટલે યુનિટ, એટલે આને AMU સંજ્ઞા દ્વારા પણ દર્શાવી શકાય. તો એની વ્યાખ્યા છે કોઈ પણ પરમાણુનું દળ કાર્બન 12 પરમાણુના દળના 1/12 ભાગ જેટલું હોય એ તે પરમાણુનું પરમાણુીય દળ એકમ તરીકે ગણી શકાય. હવે સંબંધ આપ્યો છે 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. આ તમારે સંબંધને ધ્યાનમાં રાખવાનો છે. હવે હાઇડ્રોજન પરમાણુ જે છે એનું દળ જે મળ્યું છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી એ છે 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ. હવે આ વજનને આપણે હવે AMUમાં રૂપાંતરિત કરવું છે, એટલે કે હાઇડ્રોજન પરમાણુનું દળ શોધીએ તો પદ તમારું થાય 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ બરાબર 1 AMU. તો 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ બરાબર કેટલા AMU, એટલે એ પ્રમાણે તમે 1.6736 ગુણ્યા 10⁻24 ઓછા છેદમાં 1.66056 ગુણ્યા 10⁻24 ભાગાકાર કર્યો તો એ તમને જે ભાગાકારનું મૂલ્ય મળે છે એ છે 1.008. એટલે આપણે એપ્રોક્સી ગણીએ તો 1 AMU હાઇડ્રોજન પરમાણુનું દળ તમને મળશે. હાલમાં AMUની જગ્યાએ આપણે માત્ર સ્મોલ u લખીએ છીએ, જેનો મતલબ થાય છે એકીકૃત દળ એટલે કે યુનિફાઈડ માસ. તો AMની જગ્યાએ તમને સ્મોલ u પણ દર્શાવી શકાય છે. આ તમારી જાણકારી માટે છે. આ હેતુલક્ષી પ્રકારનો મુદ્દો છે, એટલે આમાંથી તમારે જે સંબંધ છે કે વ્યાખ્યા છે એને ધ્યાનમાં રાખવાના છે. આનાથી આગળ હવે પરમાણુીય દળની જેમ આણ્વીય દળ છે. આણ્વીય દળ કેવી રીતે શોધી શકાય, કોને કહેવાય, એની સમજૂતી મેળવીએ. તો જેવી રીતે પરમાણુીય દળ શોધાય તેવી રીતે આણ્વીય દળ પણ શોધાય છે, પરંતુ અહીં તમને ગણતરી સ્વરૂપે કેવી રીતે શોધી શકાય છે એની સ્પષ્ટતા કરી છે. આણ્વીય દળ એક અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણુીય દળના સરવાળા બરાબર હોય છે. હવે એ તમને અહીંયા ઉદાહરણ સ્વરૂપે સમજાવ્યું છે કે ભાઈ CH4 અણુનું આણ્વીય દળ શોધવું છે તો CH4 જે છે એમાં બધા જ તત્વોના પરમાણુીય દળ એટલે કેટલા તત્વો છે, તો કે કાર્બન 1 અને હાઇડ્રોજન 4. આ બે તમારા આની અંદર તત્વો છે. કાર્બનનું પરમાણુીય દળ છે 12 યુનિફાઈડ માસ, હાઇડ્રોજનનું 1, એવા 4 વાર. તો 12 + 4 એટલે 16 યુનિફાઈડ માસ CH4 એટલે કે મિથેનનું આણ્વીય દળ થયું. એ રીતે H2SO4 સલ્ફ્યુરિક એસિડનું આણ્વીય દળ શોધવું છે તો H2SO4 નું આણ્વીય દળ બરાબર તેમાં રહેલા તત્વોના પરમાણુીય દળનો સરવાળો. તો 2 હાઇડ્રોજન + 1 સલ્ફર
વત્તા 4 ઓક્સિજનના પરમાણુય દળનો સરવાળો કરવાનો. હાઇડ્રોજનનું પરમાણુય દળ 1, સલ્ફરનું પરમાણુય દળ 32 અને ઓક્સિજનનું પરમાણુય દળ 16 લઈને તમે આનો હવે સરવાળો કરશો તો 16 × 64 વત્તા 32 વત્તા 2 કરો તો 48 યુનિફાઈડ માસ તમને સલ્ફ્યુરિક એસિડનું આણવીય દળ મળ્યું. તો આ પ્રમાણે આણવીય દળ જે તે અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણુય દળનો સરવાળો કરીને તમે મેળવી શકો છો. આ તમને આવડવું જરૂરી છે. પરીક્ષામાં બને કે કદાચ તમને ન પણ આપ્યું હોય તો તમને પરમાણુય દળ આપેલા હોય એના પરથી તમારે આ શોધવાનું રહેશે. ચાલો, પછીનો એક અગત્યનો મુદ્દો છે મોલ સંકલ્પના. આના પરથી આપણને દાખલા પણ આવશે જેની આપણે પ્રેક્ટિસ પણ કરવાની છે. મોલ સંકલ્પના અને પછી તમને એના પરથી મોલર દળ આપેલું છે. તો મોલ કોને કહેવાય? આપણે મોલ કોને કહેવાય એના અહીંયા સમજવાનું છે. 12 ગ્રામ કાર્બન 12 સમસ્થાનિકમાં રહેલા પરમાણુઓ અથવા તો સ્પીસીસ એ 1 મોલ તરીકે ગણવામાં આવે. હવે આ પણ સ્પેક્ટ્રોમીટર જે સાધન છે એની મદદથી કાર્બન 12 પરમાણુની અંદર રહેલા પરમાણુઓની સંખ્યાની અને તેના વજનની ગણતરી બધું પ્રાયોગિક રીતે કરીને જ મેળવેલું છે. અને ત્યાર પછી આ વાક્ય લખાયેલું છે. બે કાર્બન 12 જે સમસ્થાનિક છે એનું દળ પરમાણુય દળ 12 ગ્રામ છે. તો આવું 12 ગ્રામ દળ ધરાવતા કાર્બન 12 સમસ્થાનિકની અંદર જેટલા પણ પરમાણુઓ મળ્યા, જેને સ્પીસીસ તરીકે પણ ગણાય, તેના જ ઘટક કણો છે એવી રીતે ગણીએ તો એ પરમાણુઓની જે સંખ્યા થશે, બરાબર, એ સંખ્યા 1 મોલ તરીકે ગણી છે. હવે એ સંખ્યા કેટલી છે તો એને આપણે સમજીએ. એટલે કાર્બન 12 જે છે જે 12 ગ્રામ વજન ધરાવે છે, આવા 12 ગ્રામ કાર્બન 12માં એક કાર્બન પરમાણુનું જે વજન મેળવાયું એ છે 1.992648 × 10⁻23 ગ્રામ. આ જે વજન મળ્યું એ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી જ મળેલું છે. હવે આ એક પરમાણુનું વજન થયું 1.992648 × 10⁻23 ગ્રામ. હવે કુલ કાર્બન પરમાણુનું વજન કેટલું છે તો કે 12 ગ્રામ છે. તો 12 ભાગ્યા 1.992648 × 10⁻23 કરીએ તો તમને જે જવાબ મળે છે એ આપણે ટૂંકમાં લખ્યો છે, પાછળના અંક નથી લીધા, એટલે 6.022 × 10⁻23 પરમાણુઓ પ્રતિ મોલ. એકમને સાથે લખીએ તો ગ્રામ ગ્રામ જશે એટલે મોલ રહેશે અને આટલા પરમાણુઓ છે એટલે પરમાણુઓ પ્રતિ મોલ. તમે આ રીતે આને દર્શાવી શકો. એટલે એનો મતલબ એવો થયો કે 12 ગ્રામ જે કાર્બન 12 સમસ્થાનિક રહેલો છે તેના 1 મોલની અંદર કાર્બનના પરમાણુઓની સંખ્યા 6.022 × 10⁻23 થશે. આમ કોઈ પણ દ્રવ્યના 1 મોલ જથ્થામાં દ્રવ્ય તરીકે તમે અણુ લીધો હશે તો 1 મોલ જે તમારો અણુનો જથ્થો છે એમાં 6.022 × 10⁻23 અણુઓ હશે. જો તમે માત્ર એક તત્વ તરીકે પરમાણુ તરીકે લીધો હશે તો 6.022 × 10⁻23 પરમાણુઓ રહેલા હશે. હવે આ જે સંખ્યા છે 6.022 × 10⁻23 એને એવોગેડ્રો અચળાંક અથવા એવોગેડ્રો અંક પણ કહેવાય અને એને કેપિટલ N એની બાજુમાં જ કેપિટલ A સંજ્ઞા એટલે કે Na સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો આ તમારે મોલ કોને કહેવાય અને એની અંદર આ 6.022 × 10⁻23 મૂલ્ય કેવી રીતે આવ્યું અને એ મૂલ્યને એવોગેડ્રો અચળાંક કે અંકથી ઓળખવામાં આવે છે એની તમારી સમજૂતી આ પણ તમારે જાણકારી માટેની છે બાબત. આના પરથી આપણે દાખલાને ગણવાના આવશે. તો મૂલ સંકલ્પનામાં આપણે જે વસ્તુ સમજ્યા છે એને હવે હું તમને સ્પષ્ટ કરું છું ઉદાહરણ સ્વરૂપે. આમ 1 મોલ H2 અણુમાં, હવે H2 અણુ એટલે એનું આણવીય દળ થશે 2 ગ્રામ, એટલે કે 2 ગ્રામ H2 અણુ 1 મોલ હોય તો એમાં અણુઓની સંખ્યા થશે 6.022 × 10⁻23. 1 મોલ O2 અણુ જેનું આણવીય દળ થશે 32 ગ્રામ તો એમાં પણ O2 ના અણુઓની સંખ્યા 6.022 × 10⁻23 થશે. એની જગ્યાએ આપણે 1 મોલ H2O અણુ લઈએ. H2O અણુનો આણવીય દળ 18 ગ્રામ છે તો એમાં પણ અણુઓની સંખ્યા 6.022 × 10⁻23 થશે.
1 મોલ જે પણ તમે અણુ લો અહીંયા એમાં અણુઓની સંખ્યા સરખી મળશે, માત્ર તેના આણ્વીય દળ જુદા હશે. એટલે તમે 1 મોલને બદલે આવું 2 ગ્રામ H2 અણુમાં 6.022 × 10⁻³ અણુઓ થયા, 32 ગ્રામ O2 અણુમાં 6.022 × 10⁻³ અણુઓ થયા. આ રીતે પણ એને સમજી શકો છો. એનાથી આગળ જ્યારે 1 મોલ H2 અણુ જે તમે આ સમજ્યા તે એમાં હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો એમાં કેટલા પરમાણુ છે હાઇડ્રોજન? તો કે 2, એટલે 2 મોલ હાઇડ્રોજન પરમાણુ છે. તો હવે આપણે અણુઓની બદલે પરમાણુની સંખ્યા શોધવી હોય તો તમારે 1 મોલ H2 અણુમાં 2 મોલ હાઇડ્રોજન પરમાણુ હોવાથી 2 ગુણ્યા જે તમને ઉપર જવાબ મળ્યો છે એની સાથે તમારે એને ખાલી ગુણવાના છે. તો 6.022 × 10⁻³ વડે ગુણશો તો તમને મળે છે 12.044 × 10⁻23 હાઇડ્રોજનના પરમાણુઓ થાય. આ પરમાણુની વાત છે. એવી રીતે 1 મોલ H2Oમાં 2 મોલ હાઇડ્રોજન અને 1 મોલ ઓક્સિજન પરમાણુઓ રહેલા છે. તો 2 + 1 કુલ 3 મોલ પરમાણુઓ છે. તેથી 1 મોલ H2Oમાં રહેલા કુલ પરમાણુઓની સંખ્યા શોધવી હોય તો 2 + 1 3 પરમાણુઓ તમારા થાય છે. તો 3 × 6.022 × 10⁻23 કરો તો 18.066 × 10⁻23 પરમાણુઓ H2Oમાં રહેલા તમને કુલ પરમાણુઓની સંખ્યા મળશે. આ પ્રમાણે તમારે દરેક અણુની અંદર રહેલા અણુઓની સંખ્યા, પરમાણુઓની સંખ્યા એ તમારે શોધવાની આવશે, જેના મેં તમને નીચે ઉદાહરણ આપેલા છે એમાં આપણે સમજીશું. અને આના પરથી હવે તમને મોલર દળની વ્યાખ્યા જે આપી છે એ મોલર દળની વ્યાખ્યાને જોઈએ. મોલની વ્યાખ્યા પરથી પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલ વજન અથવા દળ તેને આપણે મોલર દળ કહીશું. કોઈ પણ પદાર્થનો 1 મોલ જથ્થો છે એનું તમે ગ્રામમાં વજન દર્શાવો. H2 1 મોલ એટલે કે 2 ગ્રામ, એટલે કે 1 મોલ H2 અથવા 2 ગ્રામ H2માં તમારું જે એનું વજન આવશે, આ અણુઓની સંખ્યા છે એને વજનમાં ફેરવો તો આ જ મળવાના. એટલે એ આધારે જ અહીંયા લખ્યું છે. તો પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલ વજન એ તેનો મોલર દળ છે. આ થઈ મોલર દળની વ્યાખ્યા. હવે આપણે આ જે મોલ સંકલ્પના શીખ્યા એ મોલ સંકલ્પનાને ઉદાહરણ દ્વારા વધુ સારી રીતે સમજીશું, જેને કારણે તમને બીજા ઊંચી કઈ દાખલા તમને આપીશ હોમવર્કમાં કે વર્કશીટમાં એ તમે સારી રીતે એને ગણી શકશો એટલા માટે. તો અહીંયા આપણે પહેલું તમને ઉદાહરણ સમજાવું છું. 3 મોલ N2 વાયુમાં રહેલા અણુઓ તથા પરમાણુઓની સંખ્યા શોધો. હવે તમને 1 મોલ N2 વાયુમાં અણુઓની સંખ્યા 6.022 10⁻23 છે એ ખબર છે. માત્ર 1 મોલને બદલે મેં તમને 3 મોલ બદલ્યા તો તમે સીધો ગણી શકો. માટે 3 મોલ માટે તો કે 3 × 6.022 10⁻23 કરો એટલે 18.066 × 10⁻23 N2ના અણુઓ તમને અહીંયા મળશે. આ અણુઓની વાત થઈ. પરમાણુઓની સંખ્યા પણ માંગી છે. તો આપણે જુઓ N2નું સૂત્ર છે એની અંદર 2 નાઇટ્રોજનના પરમાણુઓ તમને જણાય છે સૂત્ર પ્રમાણે. તો તમે લખી શકો કે 1 મોલ N2 વાયુમાં 2 મોલ નાઇટ્રોજન પરમાણુ છે. તો તમારી પાસે હવે 1ને બદલે 3 મોલ નાઇટ્રોજન વાયુ છે. માટે 3 મોલ નાઇટ્રોજન વાયુમાં રહેલા પરમાણુઓ શોધવા છે. તો 3 × 2 એને × 6.022 × 10⁻23 કરો તો જવાબ તમારો આવે છે 36.132 × 10⁻23 કુલ નાઇટ્રોજનના પરમાણુઓ થશે. બીજું ઉદાહરણ જોઈએ. બીજા ઉદાહરણમાં તમને બહુપરમાણવીય અણુનું ઉદાહરણ આપ્યું છે અને એ છે H2 એટલે કે પાણી, જેને પણ આપણે આગળ થોડુંક તો સમજી જ ગયા છે, અહીં તમને વધારે સ્પષ્ટ થશે. 90 ગ્રામ H2Oમાં રહેલા અણુઓ H તથા O પરમાણુ તથા કુલ પરમાણુઓની સંખ્યા શોધો. તમને બધું જ અહીંયા પૂછી લીધું છે. અહીંયા હવે મોલને બદલે ગ્રામ આપ્યો છે. તો તમને પહેલું તો અહીંયા સમજવાનું કે ભાઈ H2O એટલે આ તમારો અણુ થયો તો એનું આણ્વીય દળ તમારી પાસે હોવું જોઈએ, ન હોય તો શોધતા આવડવું જોઈએ. હાઇડ્રોજન 2 હાઇડ્રોજન એટલે એનો પરમાણુ દળ છે 1 એટલે 2 વાર ગણો તો 2. ઓક્સિજનનો પરમાણુ દળ 16 એટલે 18. આ તમને ખ્યાલ હોવો જોઈએ એટલે એ પ્રમાણે લખ્યું. H2O નો અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ છે. 1 મોલ
H2O અણુ જે છે એનું વજન 18 ગ્રામ થાય એટલે પ્રતિ મોલ આ રીતે તમે એકમ તરીકે દર્શાવી શકો. તો આપણી પાસે હવે 18 ગ્રામ નથી કે 1 મોલ નથી, 90 ગ્રામ H2O આપેલા છે. તો પહેલા તો એના મોલ શોધવા પડે અને મોલનું સૂત્ર છે મોલ બરાબર દળ ભાગ્યા અણુભાર. તો અહીંયા તમને 90 ગ્રામ આપ્યા છે એટલે 90 ભાગ્યા અણુભાર 18 છે. તો 90 ભાગ્યા 18 કરશો એટલે 5 મોલ H2O તમને મળ્યા. એટલે કે 90 ગ્રામ H2O બરાબર 5 મોલ H2O થાય. હવે તમારી પાસે સીધી ગણતરી છે કે 1 મોલ H2Oમાં 6.022 10⁻23 અણુઓ હોય તો 5 મોલમાં કેટલા? તો ગુણ્યા 5 કર્યા એટલે 5 ગુણ્યા 6.022 10⁻23 કર્યા 30.11 ગુણ્યા 10⁻23 H2Oના અણુઓ મળ્યા. આ પહેલો જવાબ. ચાલો પછી તમને હાઇડ્રોજનના પરમાણુઓ, ઓક્સિજનના પરમાણુ અને કુલ પરમાણુઓ પૂછ્યા છે. તો H2O અણુમાં 2 હાઇડ્રોજનના પરમાણુ છે, એક ઓક્સિજનનો પરમાણુ છે અને કુલ 3 પરમાણુઓ છે. તો પહેલા હાઇડ્રોજનના પરમાણુઓ આપણે શોધવા હોય તો ઉપર દર્શાવ્યું છે, આપણે સમજી જ ગયા છીએ જ પ્રમાણે 1 મોલ H2Oમાં 2 મોલ હાઇડ્રોજન પરમાણુ છે. માટે H પરમાણુઓ એટલે કે હાઇડ્રોજનના પરમાણુઓ બરાબર 2 ગુણ્યા કુલ મોલ તમારા 5 મળ્યા છે એટલે 5 ગુણ્યા 6.022 10⁻23 કરો એટલે 60.22 ગુણ્યા 10⁻23 આ તમારા કુલ હાઇડ્રોજનના પરમાણુઓ થયા. એવી જ રીતે હવે ઓક્સિજનના પરમાણુની વાત, તો 1 મોલ H2Oમાં એક ઓક્સિજન છે એટલે કે 1 મોલ O2 પરમાણુ છે. તો O2 પરમાણુઓની સંખ્યા તો 1 ગુણ્યા 5 એટલે મેં સીધા 5 લખ્યા ગુણ્યા 6.022 10⁻23 30.11 ગુણ્યા 10⁻23 જે તમારા અણુઓની સંખ્યા મળી એ જ ઓક્સિજન પરમાણુઓની મળશે. અને ત્રીજું H2Oમાં કુલ પરમાણુઓની સંખ્યા પૂછી છે. તો 2 હાઇડ્રોજન અને એક ઓક્સિજન મળીને કુલ 3 મોલ અહીંયા H2Oમાં પરમાણુ છે. તેથી કુલ પરમાણુની સંખ્યા તો આ 3 ગુણ્યા મોલ તમારા 5 મળ્યા એટલે ગુણ્યા 5 ગુણ્યા 6.022 10⁻23 તો તમને જે જવાબ મળે છે એ 90.33 ગુણ્યા 10⁻23. હવે આ જ વસ્તુ તમે ટૂંકમાં સીધી કે તમને અણુઓના જે કુલ સંખ્યા મળી એને 3 વડે ગુણો તો પણ તમારો આ જવાબ આવે. એટલે બંને રીતે ગણી શકાય. ટૂંકમાં તમને અહીંયા કેવી રીતે આપણે શોધવાનું છે એ આવડવું અગત્યનું છે. આવી જ રીતે તમને બીજા ઘણા બધા અણુઓના ઉદાહરણ આપી અને આવા પ્રશ્નો તમારે એટલે કે આવા દાખલા તમારે ગણવાના આવશે જે હું તમને વર્કશીટમાં આપીશ.